હાય ગાઈઝ, આજે આપણે એક અલગ જ ટાઈપની કૂકીઝ બનાવીશું જે આપણે બદામનો ઉપયોગ કરી અને એકદમ હેલ્ધી તૈયાર કરીશું અને બનાવવી એકદમ આસાન છે. પ્લસ તમે જોશો એમનું ટેક્સચર જુઓ, એમનો કલર જુઓ અને વિધાઉટ ઓવન બનાવીશું. હા, આપણે ઓવન વગર જ તૈયાર કરીશું એટલે દરેક વ્યક્તિ માટે પોસિબલ બને કે કઈ રીતે બનાવી. અને તમે જુઓ અંદર સુધી એકદમ ખસ્તા, તમે એમનો અવાજ પણ સાંભળો છે ને, બિલકુલ આપણે જે રીતે બજારના બિસ્કિટ ખાતા હોઈએ છીએ એકદમ એના જેવું જ પરફેક્ટ ટેક્સચર છે. અને એવું જ સરસ મજાનું ટેક્સચર લાવવા માટે થઈ અને સૌથી પહેલાં તો આપણે માખણનો ઉપયોગ કરીશું. તો અત્યારે મેં એક બાઉલ સેટ કરીને લીધું છે, એમાંથી અડધું બાઉલ જેટલું માખણ લીધું છે. ઘરનું જ બનાવેલું માખણ છે, તમે ઘરનું ના હોય તો તમે બજારનું પણ લઈ શકો છો. અને બસ આ રીતે આપણે એમને આ રીતનું તમારી પાસે બીટર હોય તો એમના મદદથી અથવા તો ફોકની મદદથી ટૂંકમાં આપણે એમનું ટેક્સચર છે એકદમ ક્રીમી અને લાઇટ ફ્લફી કરવાનું છે. તો બસ માત્ર 2 મિનિટની આ રીતની તમે મહેનત કરશો એટલે તમે જુઓ કે એમનું ટેક્સચર છે એકદમ જ કલર એ ચેન્જ થઈ ગયો છે, પ્લસ એકદમ ક્રીમ જેવું થઈ ગયું છે. અને જેટલો આપણે માખણ હતું એટલું જ આપણે સાકરનો ભૂકો લીધો છે. તમે ખાંડનો પાવડર લઈ શકો છો અને ગોળનો પાવડર લેવો હોય તો તમે એ પણ ઉપયોગમાં લઈ શકો છો. મેં અત્યારે સાકરનો ભૂકો અડધું બાઉલ ભરી અને લીધો છે. હવે આ બંને મિશ્રણને આપણે 5 મિનિટની મહેનત કરીશું. અને આ રીતનું તમારે જોવાનું છે કે એમનું ટેક્સચર છે એકદમ જુઓ, આપણે વાસણને ઉલટું કરીશું તો બિલકુલ એમાંથી પડતું નથી. એ રીતનું એમનું ટેક્સચર થાય એટલે સમજી લેવાનું કે આપણે કૂકીઝ છે એકદમ સરસ પરફેક્ટ તૈયાર થશે. અને એમનું પ્રમાણ છે એકદમ પરફેક્ટ આવ્યું છે. અને હવે એ જ અડધું બાઉલ ભરી અને મેં બદામનો પાવડર લીધો છે. એ બદામનો પાવડર આપણે બજારમાંથી લાવવાની જરૂર નથી. આપણે બસ 15થી 20 નંગ જેટલી બદામ લીધી છે અને મિક્સરની અંદર શક્ય એટલી ઝીણી કરી લેશું. અને કદાચ ઝીણી ન થાય, એમના પીસીસ રહે તો પણ કંઈ વાંધો નહીં, એકદમ સરસ એ મોંમાં આવશે ને તો બહુ સરસ મજા આવશે. અને હવે એ જ આખું બાઉલ ભરી અને મેંદો લીધો છે. તમે મેંદાની જગ્યાએ ઘઉંનો લોટ પણ ઉપયોગમાં લઈ શકો છો. અને હવે એમની અંદર અડધી ટીસ્પૂન જેટલો બેકિંગ આપણે પાવડર લેવાનો છે. બેકિંગ પાવડર, બેકિંગ સોડાનો ઉપયોગ નહીં કરીએ, માત્ર બેકિંગ પાવડરની સાથે તૈયાર કરીશું. અને થોડોક આપણે ફ્લેવર માટે થઈ અને એલચીનો પાવડર લીધો છે. બિલકુલ ઓપ્શનલ છે, તમને જો ગમતો હોય એલચીનો ટેસ્ટ તો લઈ શકો છો, અધરવાઇઝ સ્કીપ પણ કરી શકો છો. અને હવે થોડાક બદામના પીસીસ છે એમને એકદમ જ ખમણીની મદદથી ખમણી લીધા છે. તમે એમના ટુકડા કરવા માંગતા હોય તો એ રીતે પણ કરી શકો છો. અને થોડુંક સાઈડ પર આગળ આપણે ઉપયોગમાં લેવું છે એટલે થોડોક આપણે બદામની કતરણ છે એ સાઈડ પર રાખી દીધી છે. અને હવે આપણે આ મિશ્રણને સારી રીતે મિક્સ કરવાનું છે. જો આપણે પૂરી પરાઠાનો લોટ જે રીતે બાંધતા હોઈએ છીએ એ રીતે આપણે મસળવાનું નથી, બિલકુલ જ મસળા વગર એકદમ જ હળવા હાથથી આપણે મિક્સ કરીશું. તો અત્યારે એ ક્રમ્બલી ટાઈપનું ટેક્સચર છે રેડી થયું છે. તો આપણે એમનો ડો ફોર્મમાં લાવવા માટે થઈ અને નોર્મલ ટેમ્પરેચરવાળું દૂધ લીધું છે. તો મોટી 5 ચમચી જેટલું દૂધ લીધું છે. પણ આપણે આમાં હળવે હળવે થોડું થોડું એડ કરતા જશું, જેટલી જરૂરિયાત લાગે એ પ્રમાણે જ એમની અંદર એડ કરવાનું છે. એટલે સ્પૂનની મદદથી થોડું થોડું એડ કરીશું. જો વધી જશે તો ઢીલું થઈ જશે. પણ અત્યારે 5 મોટી ચમચી છે મેં દૂધ લીધું હતું તો એ પરફેક્ટ થઈ ગયું છે. અને બસ આપણે એમને ફરતી બાજુથી લેતા જશું અને એક જગ્યાએ એમનો જથ્થો ભેગો કરી અને આપણે એમનો એકદમ જ સરસ સોફ્ટ એવો ડો રેડી કરી લેવાનો છે. તો અત્યારે જોઈ શકો છો કે આપણો ડો છે એ કૂકીઝ માટેનો બની અને રેડી થઈ ગયો છે. તો અંદરથી તમે જુઓ, બિલકુલ જ એકદમ જ ચીકાસ વગરનું છે એમનું ટેક્સચર છે, આવું જરૂરી છે. અંદરથી એકદમ સોફ્ટ દેખાય જ છે. અને હવે થોડોક આપણે ઘીવાળો હાથ કરી લેશું. અને હવે એક મેં પેપર લીધું છે, તમારી પાસે પેપર ન હોય તો તમે પ્લાસ્ટિકનું કોઈ પણ થોડુંક જાડું એવું જબલું હોય એમને સારી રીતે ઘીથી ગ્રીસ કરી લેશું. અને બસ આપણો આ લુવો છે મોટો રેડી કરી અને આપણે આ રીતે ફ્લેટ કરી લેશું. આપણે ટૂંકમાં એમને વણી અને જે રીતે આપણે રોટલી વણીએ છીએ બસ એ રીતે આપણે એમને મોટા સાઇઝની રોટલી છે એ વણી અને એને એકદમ પાતળું, શક્ય એટલું પાતળું કરીશું. જુઓ, રોટલી આપણે એમની અંદર બદામના પીસીસને એડ કર્યા છે ને એટલે રોટલી જેટલું તો એ પાતળું નહીં થાય, પણ ભાખરીની જાડાઈ અને રોટલી બંનેની વચ્ચેનું ટૂંકમાં આવે ને એ રીતનું થઈ શકે એટલું આપણે એમને પાતળું બનાવવાની કોશિશ કરીશું. તો તમે જો આ રીતે કાગળ રાખી ઉપર અને એ રીતે કરવું હોય તો પણ કરી શકો છો. અને વેલણની મદદથી સીધું પણ તમે એમને ફેલાવી અને વણી શકો છો. આમાં કોઈ ચીપકવાની પણ શક્યતા નહીં રહે, એકદમ આસાનીથી તમે આ કામ છે એ કરી શકશો. તો અત્યારે તમે જોઈ શકો છો કે આટલી પાતળી આપણી રોટલી છે એ વણાઈ અને રેડી થઈ ગઈ છે.
તો થોડીક મેં તમને કીધું હતું એ મુજબ બદામની કતરણ રાખી હતી સાઈડ પર, એમને આપણે ઉપરથી આ રીતે સ્પ્રિંકલ કરી દઈશું અને એમને હળવા હાથથી પ્રેસ કરી દઈશું, જેથી કરીને શું થાય કે એમની સાથે એકદમ સારી રીતે ચીપકી જાય અને જ્યારે બેક થઈ અને આપણી કૂકીઝ રેડી થાય ત્યારે એ છૂટી ન પડે. અને હળવું એવું વેલણ છે એ પણ આપણે ઉપરથી મારી દઈશું એટલે સારી રીતે એમની સાથે ચોંટી જશે. હવે આપણી પાસે રહેલો આ ટૂંકમાં કૂકીઝ માટેનો રોટલો છે એમને ફ્રીઝરની અંદર આપણે માત્ર 5 થી 7 મિનિટ માટે સેટ થવા રાખી દઈશું અને ત્યાં સુધીમાં આપણે કડાઈને પણ ગરમ થવા માટે રાખી દઈએ. તો 10 મિનિટ કડાઈને હાઈ ફ્લેમ ઉપર ગરમ કરી લેશું અને આપણે જોઈએ તો આપણો રોટલો છે કૂકીઝ માટેનો એ સારી રીતે સેટ થઈ અને આવી ગયો છે. તો આપણી સાઈડ પરથી એમની કિનારીઓ છે એ દૂર કરી અને આપણે એમની લાંબી લાંબી સ્ટીક બનાવી છે, તો આપણે એમને ચોરસ કે લંબચોરસ શેપમાં લાવવો જરૂરી છે. એટલે સાઈડ પરથી આપણે બધી જ કિનારીઓ છે એ એમની દૂર કરી દેશું અને આપણે એકદમ સરસ મજાનો ચોરસ શેપ છે એમનો લાવી દેશું. તો બનાવવું એકદમ આસાન છે, તમે જોશો સ્ટેપ બાય સ્ટેપ એટલે તમે પણ પહેલી જ વખતમાં કૂકીઝ છે ખૂબ જ સારી તૈયાર કરી શકશો. હવે આપણે આમના લાંબા લાંબા પીસીસ, તમને જેટલી જાડાઈ ગમતી હોય, તમારે આમના ચોરસ શેપ આપવો હોય તો તમે એમના સ્ક્વેર પીસીસ પણ કરી શકો છો, એ પણ ખૂબ જ સરસ, લુકવાઇઝ પણ સરસ લાગશે. હું અત્યારે એમની લાંબી લાંબી સ્ટ્રીપ તૈયાર કરીશ. અને આપણે મિત્રો આમની પહેલાં પણ કૂકીઝના ઘણા બધા વિડીયો છે તમારી જોડે શેર કર્યા છે. ઘણી કૂકીઝ છે આપણે ઓવન વગર જ તૈયાર કરેલી છે. એમાંની આપણે બટર કૂકીઝ છે, જોઈ શકો છો, એમાં અડધી છે ચોકલેટવાળી છે, આ રીતની ઘઉંમાંથી તૈયાર કરેલી, પ્લસ કોકોનટ કૂકીઝ, એવી અલગ અલગ ઘણી બધી કૂકીઝ છે તમારી સાથે શેર કરી છે. તો ચોક્કસથી આપણી ચેનલની અવશ્ય તમે મુલાકાત લઈ અને તમે જોઈ શકો છો અલગ અલગ કૂકીઝ. અને બધી જ કૂકીઝ છે પરફેક્ટ રીતથી, પરફેક્ટ માપથી અને એકદમ સહેલી રીતથી દરેક વ્યક્તિ માટે પોસિબલ બને એ જ રીતે આપણે તૈયાર કરેલી છે. અને તમે જોઈ શકો છો કે એમને ટૂંકમાં કાગળથી દૂર કરવી પણ એકદમ આસાન છે. ચપ્પુની મદદથી તમે આ રીતે કરી અને જે પ્લેટની અંદર આપણે બેક કરવી છે એમની અંદર આપણે સારી રીતે ગોઠવી દઈશું. એમાં પણ મેં પેપર રાખ્યું છે, તમારી પાસે એ ન હોય તો તમે સારી રીતે ઘીથી ગ્રીસ કરી લેશો તો પણ એ એકદમ આસાનીથી તમારી કૂક થયા બાદ પણ નીકળી જશે. હવે થોડું બંને વચ્ચે અંતર રાખી એ રીતે આપણે બધી જ કૂકીઝ છે એ ડીશની અંદર ગોઠવી દેશું અને બેક કરવા માટે આપણે એમને રેડી કરી લેશું. તો આપણી બધી જ કૂકીઝ છે આ રીતે ગોઠવી અને 2 પ્લેટમાં ભરાણી છે અને હજુ પણ ઘણી બધી કૂકીઝ છે આપણી પાસે બચી છે. તમે જોયું ને કે એક નાના બાઉલ લોટની અંદરથી તમે ઘણી બધી કૂકીઝ છે એ રેડી કરી શકશો. અને હવે જો આપણું આ કઢાઈ છે એ પણ સારી રીતે ગરમ થઈ ગઈ છે, તો એક સ્ટેન્ડ કોઈ પણ ગોઠવી દેશું અને એમની ઉપર આપણે બેક કરવા માટે આપણી પ્લેટ છે એ ગોઠવી અને 15 થી 17 મિનિટના સમયમાં મીડિયમ ફ્લેમની ઉપર તમે સારી રીતે બેક કરી શકશો. અને 15 થી 17 મિનિટના સમય બાદ હું તમને બતાવું તો ઉપર સુધી એકદમ સારી રીતે કૂક થયેલી તમારી કૂકીઝ કૂક થઈ છે કે નહીં એ તમે સાઈડ પરની એમની જે કિનારી છે એ જોઈ અને તમે સમજી જશો કે સાઈડ પર એમનો કલર છે એ ગોલ્ડન થઈ ગયો છે. એનો મતલબ છે કે આપણી કૂકીઝ છે પરફેક્ટ કૂક થઈ છે. અને આટલી કૂકીઝ કૂક થઈ પણ હજુ પણ મારી કૂકીઝ બેક થાય જ છે, એટલી બધી કૂકીઝ છે આમાંથી રેડી થઈ છે. તો એકવાર ચોક્કસથી ટ્રાય કરો. જો ખરેખર અત્યાર સુધીની મને કોઈ બેસ્ટમાં બેસ્ટ કૂકીઝ લાગી હોય એમનો ટેસ્ટ અને મારા બાળકોને પણ ખૂબ જ ભાવી હોય તો આ કે બિલકુલ બજાર જેવા જે બિસ્કિટ મળે છે ને બિલકુલ એના જ જેવો ટેસ્ટ આવશે, એમના જ જેવું ટેક્સચર આવશે અને તમે જ્યાં સુધી ખૂટશે નહીં ત્યાં સુધી ખરાબ નહીં થાય એની ગેરંટી મારી છે. લાંબો સમય સુધી તમે બરણીમાં ભરી અને સાચવી શકો એવી સરસ મજાની હેલ્ધી અને ટેસ્ટી કૂકીઝ રેડી છે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.